કચ્છમાં પીવાના પાણીના પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા સાથે સમય મર્યાદામાં પૂર્ણ કરવા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની તાકીદ। કચ્છની એક દિવસીય મુલાકાતે આવેલા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ભુજ ખાતે કચ્છ જિલ્લા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને કચ્છમાં પીવાના પાણીની વ્યવસ્થા, પૂર્ણ થયેલા કામો તથા પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરીને તેને સમય મર્યાદામાં પૂર્ણ કરવા તેમજ પાણી ચોરીને અટકાવવા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા સહિતની જરૂરી સૂચનાઓ આપી હતી। બેઠકમાં મંત્રીએ પાણી પુરવઠા વિભાગના 9 જૂથ સુધારણા હેઠળના પૂર્ણ કામો અંગે જાણકારી મેળવીને તે અંગે જરૂરી સૂચનો કર્યા હતા। ઉપરાંત કચ્છમાં પ્રગતિ હેઠળના 22 કામોની સમીક્ષા કરી હતી। આ સાથે જ આવતા ઉનાળા પહેલા પ્રગતિ હેઠળના કામો સમય મર્યાદામાં ગુણવત્તા સાથે પૂર્ણ કરવાની તાકીદ સાથે પાણી ચોરી અટકાવવા તત્કાલ સરપ્રાઇઝ ચેકિંગ સાથે ગુનેગારો સામે કાયદાકીય રીતે કડક પગલાં ભરવા પાણી પુરવઠા વિભાગને સૂચના આપી હતી।